હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે છે ગણપતિનો છઠ્ઠો દિવસ. તો આજે આપણે બનાવવાના છે મોદક. તો આજે ફટાફટ આપણે મોદક બનાવીએ. પહેલાં આપણે રસોડું ક્લીન કરી દઈએ અને ઘરમાં સાફ સફાઈ કરી દઈએ. પછી બાજુમાં જે કાકા અમારે ત્યાં લાયા છે ગણપતિ, ત્યાં આપણે બનાવીશું મોદક. તો ફટાફટ આપણે જઈશું મોદક બનાવવા. પહેલાં રસોડું ક્લીન કરી લઈએ. રસોડું ક્લીન કરીને પછી બનાવીએ. બાય બાય. જો ગાઈઝ, હું રસોડામાં આવી ગઈ છું અને રસોડું તમે જોઈ શકો. ફટાફટ રસોડું ફટાફટ આપણે બધું ક્લીન કરી દઈએ. જો અહીંયા વાહન અહીંથી અમે બધું ખાવાનું બી અહીંયા બધું ક્લીન કરી દઈએ. પછી આપણે બનાવીશું મોદક. રોટલી બી બનાવવાની. અમે બનાવીશું ચણાની દાળ. મસ્ત, મારી ફેવરેટ ચણાની દાળ છે. અહીંયા મમ્મીએ લોટ બાંધ્યો હે. અહીંયા ખીચડી પડીએ. બસ ચણા દાળ મારી ફેવરેટ. ચણા દાળ ને પૂરી મસ્ત લાગે કોમ્બિનેશન. તો પહેલાં આપણે ક્લીન કરીએ ફટાફટ, પછી મળીએ. બાય બાય. હેલો ગાઈઝ, હવે મેં રસોડું સાફ કરી દીધું છે. ચાલો હું તમને રસોડું બતાવું. નતર નાની આવી ગઈ છે, 12:30 થઈ ગયા. તો ચાલો હું રસોડું બતાવું છું. એકદમ ક્લીન રસોડું થઈ ગયું છે. સાફ કરી દીધું છે. હવે ઘરમાં જઈએ. ઘરમાં બી થોડુંક કામ બાકી છે, તો ઘરનું કામ પતાવી દઈએ ફટાફટ. પછી આપણે સાંજે મોદક બનાવવાના. 4-4:30 આપણે બનાવીશું મોદક. ફટાફટ પહેલાં ઘરનું કામ પતાવી દઈએ, પછી પપ્પા માટે બનાવીશું મોદક. જો ગાઈસ, હવે હું ઘરમાં આવી ગઈ છું અને આ ઘરમાં બી બરાબર પડ્યું છે. હવે ફટાફટ બધું ક્લીન કરીએ. પાછળ બીજું ફટાફટ વારી દઈએ અને પછી આપણે મળીશું પછી. સો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે બનાવીએ આપણે મોદક. તો મોદક બનાવવા માટે સામગ્રી જોઈએ. હું બતાવું ચાલો તો. આજે આપણે બતાવું છું તમને સામગ્રી. આ છે ઉરું, એટલે ખાંડ એ પીસેલી. અને આ છે ટોપરાની સીણ, એકદમ ઝીણી. ઇલાયચી, કાજુ બદામ છે. આ જે સોજી છે, 500 ગ્રામ સોજી અને 500 મેદો છે. હવે આપણે બનાવીએ ચાલો મોદક. જો ગાઈસ, હવે આપણે બનાવવા જઈ રહ્યા છે. તો ગણપતિ બાપ્પા મોર્યા. આપણે બનાવીએ ફટાફટ. હવે આમાં મેદો લઈ લઈએ. ગાઈસ, મેં હવે આ લોટ બાંધી દીધો છે મસ્ત. અને ઘીથી એનો મસ્ત કવર કરી અને નાની એ સિંગ એને શેકી નાખી છે. અને ફૂલી બી નાખી. અને હું અહીંયા ઇલાયચી અને કાજુ બદામ છે એનો ગ્રાઇન્ડ કરી લઈએ. અને આ સિંગને બી ગ્રાઇન્ડ કરી લઈએ આપણે ફટાફટ. પેલા ફૂલી નાખીએ.
નોમની હાર્દિક શુભકામનાઓ. હેપી નોમ. રામાપીર ભગવાન કરે કે તમને બધાને તમારા ઘરમાં ખુશીઓ આવે એવી અમારી આશા છે. સો ગાઈસ જો હવે મેં અંદર કાજુ બદામ, સિંગ, ઇલાયચી ને નાખી દીધું. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈએ. દર જ કરવાનું બહુ. આપણે એને ભૂકો નહીં કરવાનો, થોડા આ રીતનો આપણો ભૂકો જોશે. ના એ તો આખી હોય નાની વચ્ચે ફાળ કરવાની. દ્રાક્ષ વચ્ચે ફાળ કરવાની. બસ આપણે આને બંધ કરી દઈએ. તો ગાઈસ આપણે પીસી લીધું છે અને હવે આપણે બનાવીએ માવો તૈયાર કરી દઈએ. તો એના માટે આપણે લઈશું ઘી. અને વીમો અને એક કેટલા થયા વીમો 1 લાખ 2 ચમચી ઘી લઈ લીધું છે આપણે. હવે એમાં આપણે નાખવાનું છે ઘી. એ વીમો થઈ જાય ને એટલે પછી આવશે વીમો લઈ લી તો વીમો જ કહેવાય. વીમો ના કહેવાય તો વીમો. અને ગાઈસ મારી યુટ્યુબ પેજ પર 1 લાખ વ્યૂ થઈ ગયા એના માટે થેન્ક યુ. ઘીને મસ્ત ગરમ થવા દઈએ આપણે. પછી એમાં નાખીશું સોજી. સોજી બી મસ્ત એકદમ ઝીણું સોજી લેશું તો મસ્ત થશે. જો ઘી મસ્ત થઈ ગયું છે એમાં આપણે નાખી દઈએ સોજી. મેં નાખી દીધું છે. હવે એને મસ્ત મિક્સ કરી દઈએ. ધીરો ગેસ રાખી મિક્સ કરવાનું. થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં નાખીશું જીરું, એટલે પીસેલી ખાંડ નાખીશું. એમાં 1 ચમચી બીજું ઘી નાખી દઈએ કારણ કે થોડું ઘી ઓછું રાખી A few moments later. તો આને ગોલ્ડન બ્રાઉન કરી લઈએ ત્યાં લગીને. તો ગાઈઝ અહીંયા સોજી મસ્ત શેકાઈ ગયો છે અને મસ્ત ખુશ્બુ બી આવી ગઈ છે એમાંથી. તો હવે એમાં નાખી દઈએ આપણે ટોપરાની સીણ. બધી આપણે ટોપરાની સીણ નાખી દઈએ અંદર. જે ટોપરા ન ખાતા હોય એ અવોઇડ બી કરી શકે છે, સ્કીપ કરી લે ભાઈ. હવે મિક્સ કરી લઈએ આ બધા એના. A few moments later. જો ટોપરાની સીણ બી મસ્ત રીતે મિક્સ થઈ ગઈ છે. હેલો ગાઈસ. હવે એમાં નાખી દઈએ આપણે ખાંડ. ખાંડ પીસેલી નાખીશું.
એક વાટકી આપણે નાખી દઈશું એમાં. એક વાટકી ને 2 વાટકી. મિક્સ કરી લઈએ. મીઠાશ તમે તમારી રીતે લઈ શકો છો. આપણે અમારા ઘરમાં બધા મીઠાશ વાળું વધારે ખાય તો આપણે વધારે લઈ લઈએ. જો આ બધું પ્રોપર મિક્સ કરી લઈએ આપણે. બહારનું વાતાવરણ બી એટલું મસ્ત છે ને આજે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? વાતાવરણ કેવું થઈ ગયું છે જોઈએ. मेरी बहन मोदक बना रही है. જોઈએ मेरी बहन मोदक बना रही है. खाना हाथ आ जाना. હવે એમાં આપણો મિક્સ કરી દઈએ. सर्दी થઈ ગઈ છે મુझको. જો આપણે શેકી લીધું એટલે આપણે આનો બંધ કરી દઈએ ગેસને. હવે આને થોડું ઠંડુ થવા દે. આવું કર્યું નહીં. આ કે ચોથી આવી. આઈ ડોન્ટ નો. જો ગાઈસ, અહીંયા મેં જે પીસ્યું હતું એ લઈ લીધું અને આ ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરી લીધા છે. અને અહીંયા મીઠાશ પણ ઓછી રાખી હતી એટલે હું થોડુંક નાખી દઉં વધારે પોચીને બહુ ભૂખ લાગી. લોટ અમારો મસ્ત થઈ ગયો છે, એકદમ સોફ્ટ અને ફિલિંગ બી તૈયાર છે. તો આપણે બનાવીએ મોદક ફટાફટ. ગણપતિ બાપ્પા મોર્યા. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ લઈ લઈએ મોટું. મેદામાં ડીપ કરીને બાકી આ બધું એક મોટી ડીશ નીચે તો ટાંકી જે લોયા છે ના કાઢે ટાંકા. જો અમે અહીંયા રોટલી કરી દીધી છે, પૂરી બનાવી દીધી. હવે એમાં માવો ભરીએ.
2 ચમચી એમાં માવો બદલીશું અને હવે મોદક બનાવીશું. આ સ્પેશિયલ ગણપતિ માટે બનાવ્યો છે મોટો વચ્ચે મિરચી વચ્ચે મૂકેલી. જો ગાઈસ આ સ્પેશિયલ ગણપતિ માટે બનાવ્યો છે. તો હવે એવી રીતે જ આપણે બનાવી દઈએ. બીજા બધા નાના નાના બનાવીએ. જો ગાઈસ બીજું મોદક બનાવી દીધો. અહીંયા નાની પોષીને બધા બનાવી રહ્યા મોદક. તો ફટાફટ આપણે મોદક બનાવીએ. જો ફિલિંગ એ વિડીયોમાં નાની इतनी इतनी सी बना એટલે બે આ દેખ પેલી ओ माताओ ભાઈ પેલું વધેલું जो गाइस હું बताऊं जो जो गाइस आ जो आने बनाई आप पूरी बनाई जो गाइस आपने पूरी बनाई ने પૂરી ચોટાડી કાઢે आपने पूरी नहीं बनानी સારું નાની બનાવી छोटी छोटी पूरी बनानी है A few moments later. ગાઈસ મોદક અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે એને ફ્રાય કરવાનો છે તો એને ફ્રાય કરી દઈએ. જો અહીંયા તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ રહ્યું છે તેલ. ત્યાં લગી હું પાણી પી લઉં. તરસ લાગી કે આપણી મોદક કેટલા મસ્ત છે જેને ખાવા હોય એ આવી જાઓ. તેલ ગરમ ઓલમોસ્ટ થઈ ગયું છે. આપણે મોદક ફ્રાય કરીએ તો જો ગાઈસ મોદક કેટલા મસ્ત થઈ ગયા છે. થઈ ગયા સાવધાનીથી ફ્રાય કરજો. જ્યારે મોદક બનાવો ત્યારે છે ને ડીશની નીચે થોડુંક ઘી કાં તો સૂકો મેદો સ્પ્રેડ કરી દેજો, નહીં તો તમારા મોદક ચોંટી જશે. જો ગાઈસ મોદક રેડી છે. હવે આપણે ગણપતિને આપી દઈશું, એટલે પ્રસાદી કરી દઈશું અને બીજા મોદક બી ફ્રાય કરીએ. પછી મળીએ આરતી ટાઈમે. બાય. તો ગાઈસ અત્યારે આરતી ટાઈમ થઈ ગયો. હું લેટ થઈ ગઈ છું. ફટાફટ આરતી જઈએ. ચાલો આરતીમાં નહીં તે ઘરમાં રાખે બધા
વાગવા દેતો નહીં. ઘાટ અરે આવતા અત્યારે ના હવે રવિવારે વગાડીશું રવિવારે હોય. લે. એ વાગવા વાગવા હા મસ્ત કીધું. ઠીક આપો આત્મા મેં ગયો આમ Right? હોત ના આવું ગયો ગાઈસ આજે અમે જઈ રહ્યા છે બસ સ્ટેન્ડે ગણપતિ જોવા જઈ રહ્યા છે અને બાજુમાં ચાલી છે ભજન તો આપણે બાજુમાં જઈએ અને નાનીમને બોલાવતા આવીએ ચાલો જઈએ ગાઈસ અમારા દાદી પડી ગયા દાદી તો ચોકડીમાં લાવવા જો અહીંયા બધા ભજન કરી રહ્યા એ દાદી ભજન એડે બસ સ્ટેન્ડે આવું જો હા દાદી વાગ્યું વાગ્યું અરે તે અમને ખબર જ નહીં ને મને તો અત્યારે મમ્મીએ કીધું કે દાદી પડી છે હા પણ બૂમ થાય છે પણ આપણે બધા ખાવા નતા બેઠા એવું એટલે મોદક બનાવતા હશે તારે હે ને વાગર છે એવું તાર દાદી પડી ગયા પણ દાદીને વાગ્યું નથી એટલે શાંતિ છે એટલે ખાલી પગ લપસી ગયો હતો બસ એટલે કંઈ હાનિ નહીં થઈ એટલે વાંધો નહીં આપણે હવે જઈએ પહેલાં કરે ક્યાં આપણે બસ સ્ટેન્ડે જઈશું બજારે ત્યાં મસ્ત ગણપતિ લાવેલા અને તાબડિયા બાપનું મંદિર છે ત્યાં મસ્ત પત્તાનું ગણપતિ બનાવેલા છે તે આપણે અહીંયા જોવા જઈશું મળીએ તમને करता दुख हरता भांता विघ्नाची दुर्वी दुर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव
હા ગાઈસ આ જો અહીંયા વડિયા દેવના ગણપતિ અમાર વડિયા મારો બાબલ્યા મસ્ત आता 5 मिनिटाचा ब्रेक आहे नंतर पुन्हा चालू होणार आहे એટલે 5 મિનિટનો બ્રેક અને પછી પાછું તો ગાઈસ બધાને કુલ્ફી આપી છે મીના માસી બર્થડે પાર્ટી આલી દીધી કાકાએ નાની ને બધાને જો મને બી ખાવી પડે છે ચાલો ખાઈ લઈએ આપણે કુલ્ફી પછી મળીએ ગાઈસ જો અમે કુલ્ફી ખાઈ રહ્યા છે અને હવે મળીશું બીજા બ્લોગમાં ત્યાં લગીને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જો આઈસ્ક્રીમ ખાઈ તું મારી તો આઈસ્ક્રીમ પાડ દેવાના હા કારણ બોનો એને સામે કારાની ફોન મળી વેસ્ટર્ન ડિશમાં એવો કારણ બોનો મળી ગઈ બધાને કારાની ફોન મળી ગાઈસ આ બધા મને કહે છે કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો લીધેલું સરપ્રાઈઝ ને સબસ્ક્રાઇબ બાય બાય સામા પાછળ પણ ખોવાઈ જતી આજે મળી રહી કારણ બોનો કારણ બોનો ખોવાઈ જતી મળી ગઈ આજે બાય બાય ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગાઈસ